અમદાવાદ મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર સહિત 3 પોસ્ટ માટે 4 જગ્યાઓની ભરતી રદ કરવામાં આવી। રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ રાજ્યની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓમાં ફાયર વિભાગમાં અધિકારીઓ તેમજ સ્ટાફની ભરતી કરવા માટેની સૂચના આપવામાં આવી હતી। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફાયર વિભાગમાં ચીફ ફાયર ઓફિસર, એડિશનલ ચીફ ફાયર ઓફિસર અને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરની ભરતી માટે જે અરજીઓ આવી હતી, જેમાં યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો યોગ્ય પ્રમાણમાં મળ્યા નથી। માત્ર 2 જેટલા જ ઉમેદવારો લાયકાત ધરાવતા હોવાના કારણે ભરતી પ્રક્રિયાને રદ કરવામાં આવી છે। રાજ્ય સરકારના સ્ટેટ ફાયર સર્વિસ સાથે ભરતી પ્રક્રિયાના નિયમો મુજબ નવી લાયકાત ઉમેરી ફરી જાહેરાત બહાર પાડવામાં આવશે। અમદાવાદ ફાયર વિભાગની અંદર ગત મહિનામાં એડવર્ટાઇઝ આપવામાં આવી હતી। તેની અંદર લગભગ 53 જેટલી અરજીઓ આવેલી હતી। એમાંથી 51 જેટલી અરજીઓ ડિસ્ક્વોલિફાઈ થઈ હતી। આવનાર સમયગાળા દરમિયાન રાજ્ય સરકારના આરઆર, ગુજરાત સરકારના જે આરઆર છે ફાયર વિભાગના અને મહાનગરના આરઆર, એ બંનેના હાઇબ્રિડ મોડલના આરઆર ગણી અને એને આધારે એડવર્ટાઇઝ આપવામાં આવશે અને ચીફ ફાયર ઓફિસર, એડિશનલ ચીફ ફાયર ઓફિસર આમની ભરતી કરવામાં આવશે।